કંથા શ્રાવણમાં ઉપવાસ રાખવો અથવા સાત્વિક થોડું ખાવું. પાના નંબર 30નો પુરાવો છે. તો કંથા શ્રાવણનો શાસ્ત્રોએ કહેલ સમય 10.5 કલાક શ્રીમદ ભાગવતજીના ભક્તિમાન બુદ્ધિશાળી વક્તાઓએ સૂર્યોદયથી આરંભીને 3.5 પહોર એટલે કે કુલ 10.5 કલાક પર્યંત મધુર અને ધીર કંઠથી બોલવી અને મધ્યાએ માત્ર 2 કલાક વચમાં વિશ્રામ લેવો. તે મધ્યમના સમય પણ કીર્તન જ કરે પરંતુ લૌકિક વાર્તા ન કરે. શ્રોતા વક્તાએ મલ મૂત્ર ઉપર સંયમ રાખવા માટે ખૂબ સુખ આપનારો થોડોક આહાર જ કરવો. તે પણ કેવળ સાત્વિક હવિષ્ટાનંદ ભોજન લેવું. કથાવર્તીએ બની શકે તેમ હોય તો એને મનોબળ હોય તો 7 દિવસ ઉપવાસ કરીને જ સપ્તાહનું શ્રાવણ કરે. જો ઉપવાસ ન થઈ શકે તો થોડું ઘી લેવું અથવા દૂધ પીને કથાનું શ્રાવણ કરવું જોઈએ. અને જો ઘી દૂધ ઉપર ન રહી શકાય તો ફળોનો આહાર કરીને પણ કથા શ્રાવણ કરવું અથવા એકવાર અલ્પ ઓછું સાત્વિક ભોજન કરી કથા શ્રાવણ કરવું. સાંભળવામાં કથા કીર્તનમાં જે સુખેથી પાળી શકાય તેવું ભોજનાદિક માટે નિયમ લેવો. મારું તો માનવું છે કે અલ્પ અને સાત્વિક ભોજન માત્ર એકવાર લેવાનું રાખવું જેથી કથા શ્રાવણ કરવામાં મન આગ્રહ ઉપવાસ કરીએ અને ઉપવાસ કથા શ્રાવણ વ્રતમાં પ્રતિકૂળ નીવડે તો ઉપવાસ કરવો યોગ્ય નથી. શ્રીમદ ભાગવત પિયુષ પાના નંબર 33માં પુરાવો છે. કથા વાંચનાર ખરેખર ગોકર્ણ મુનિ જેવા ન મોઢેથી સાંભળવાથી જ એક વારમાં સર્વે પાપો નાશ પામી મોક્ષ પામે છે. કથા વર્ષની સાંભળો છો પરંતુ જીવનમાં ગુણ કર્મ અને સ્વભાવ સુધરે નહીં તો શું કામનું? ખાલી ટાઈમ બગાડો છો. તો કથા સાંભળીને જીવનમાં જો ઉતારો તો કથા સાંભળવાનો મતલબ થયો સમજો.